Bismi Ta'ala, concours carte de vœux pour la Eid 1436. Africa Federation organise un concours de cartes de vœux pour la Eid à l'intention des enfants de 6 à 12 ans. Les modalités de sélection sont les suivantes. La carte doit être dessinée à la main par l'enfant. Elle ne doit contenir aucun découpage ni collage. Le dessin doit être la représentation du jour de Eid pour l'enfant. La carte doit être de face et en couleur. Elle doit comporter les mots Eid Mubarak en anglais, en arabe, en gujarati ou en français. Format A5 148 mm sur 210 mm. Au verso de la carte doit figurer les noms, prénoms ainsi que la date de naissance de l'enfant et le jamaat d'appartenance. Date limite. Les participants sont priés de bien vouloir adresser leur dessin à l'UAXIR ou au secrétaire général de leur jamaat à KSI jusqu'au jeudi 2 juillet 2015, soit 15 Mahem Ramzan, dernier délai. Les cartes n'observant pas ces critères ne seront pas soumises à la sélection. La carte sélectionnée sera signée par le président d'Africa Federation et sera promue auprès de toutes les communautés Khoja Shia Isnachri du monde. Nous comptons sur une participation massive de nos enfants. Salam et doua le président de l'UAXIR, vice-président d'Africa Federation, Amin Nasser. Par Muhammad wa ali Muhammad والآخرين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم والذين إذا أنفقوا لم يسرفوا ولم يقتروا وكان بين ذلك قواما صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد રાબેતા મુજબ શરૂઆતમાં રોઝાને બાતિલ કરનારી ચીજો વિશેના અહેકામ અને મસાઇલ આપણે અર્ઝ કર્યા કે રોઝાની દરમિયાન 8 ચીજોથી આપણે બચવાનું હોય 8 ચીજોથી આપણે પરહેઝ કરવાનો હોય પહેલી ચીજ ખાવું અને પીવું જેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા બીજી ચીજ આપણે બયાન કર્યા કે ખુદા રસૂલ કે ઇમામ તરફ કોઈ ખોટી વાતની નિસ્બત આપવી જે વાત ખુદાએ રસૂલે ઇમામે નથી કીધી અને આપણે રોઝાની હાલતમાં એમ કહીએ કે ઇમામે આમ કીધું રસૂલે આમ કીધું ખુદાએ આમ કીધું તો પણ આપણો રોઝો બાતિલ થઈ જાય છે ત્રીજી ચીજ જે આજે બયાન કરવી છે તે આ કે તૌઝીલ મસાઇલમાં છે ગુબારે ગલીઝ ગળા સુધી પહોંચે ગુબારે ગલીઝ એટલે શું હવાની અંદર ઘણી વખત ધૂળ ઉડતી હોય અને ઈ પણ ઘણી જ વધારે હોય અથવા તો એમ કહું કોઈ પણ જાતનો પૂદ્ર પાવડર જે હવાની અંદર ઉડતું હોય અને ઈ વધારે હોય અને ઈ જો ગળા સુધી પહોંચે તો પણ આપણો રોઝો બાતિલ ઈ ખાક હોય ધૂળ હોય કે પછી લોટ હોય કે જે ખાવું હલાલ છે ધૂળ ખાવી હરામ છે પણ ખાક હોય કે લોટ હોય કોઈ પણ ચીજ કોઈ પણ પૂદ્ર એટલો વધારે હોય હવાની અંદર કે ઈ ઉડતા ઉડતા ઇન્સાનના ગળા સુધી પહોંચે તો પણ એનો રોઝો બાતિલ પણ સામાન્ય હોય જરા ધૂળ ઉડતી હોય હવામાં તો એની અંદર આપણા રોઝાને કઈ નુકસાન નથી થાતું આ ત્રીજી ચીજ અને ચોથી ચીજ જે રોઝાને બાતિલ કરી નાખે છે તે આ કે ઇન્સાન જાણી જોઈને ઉલટી કરે ક્યારેક ઇન્સાનની તબિયત સારી ના હોય આપોઆપ ઉલટી થઈ જાય તો આપણો રોઝો બાતિલ નથી થાતો આપણા રોઝાને કઈ નુકસાન નથી પહોંચતું પણ ક્યારેક પોતાના હાથે જ કંઈક એવું મોઢામાં નાખે આંગળી નાખે કંઈ કરીને પોતે જ ઉલટી કરે તો આનાથી રોજો આપણો
બાતિલ થઈ જાય છે. ઇન્શાઅલ્લાહ આવતી ચીજો આગલા દર્શમાં બયાન કરવામાં આવશે. એક સલવાત પર મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આ દિવસોની અંદર આપણી ચર્ચા સૂરે ફુરકાનની છેલ્લી 15 આયતો વિશે ચાલી રહી છે. વ ઇબાદુર રહેમાન અહીંથી આયતો શરૂ થાય છે અને ખુદા એની અંદર પોતાના સારા બંદાઓના વખાણ કરે છે, એમની કાલિતેને બયાન કરે છે. જો આપણું દિલ પણ ચાહતું હોય કે આપણે આ આયતના મિસ્દાક બનીએ તો આવી સિફતો, આવા નેક ગુણોને પોતાની અંદર પેદા કરીએ. આ ચીજો બયાન કરવાનો મકસદ આ છે. જો આ ચીજો આપણી અંદર છે તો ખુદાનો શુક્ર, જો નથી તો આ રમઝાન મહિનો મોકો છે, તક છે કે આવી સિફતોને આપણે પેદા કરીએ. પહેલા રિવિઝન તો કરીએ. અત્યાર સુધી આપણે 4 સિફતોને બયાન કરી. મને ઘણી ખુશી થશે જો તમારા તરફથી હું સાંભળું. પહેલું શું હતું, બીજું શું હતું, ત્રીજું શું હતું, ચોથું શું હતું અને પછી આપણે 5મું આજે બયાન કરશું. શું સિફાત હતી? શું હતું? મોદેસ્તી. અહેસનતુમ. અલ્લાહના સારા બંદાઓની એક સિફત આ છે કે તેઓ તવાઝુ, નમ્રતા વાળા હોય, મોદેસ્તી વાળા હોય છે. અહેસંત. બીજું ટોલરન્સ. અલ્લાહના સારા બંદાઓ વિશાળ દિલ રાખીને, મોટું દિલ રાખીને જાહિલ લોકોની હરકતોને, એની વાતોને સહન કરે છે. આ 2. ત્રીજું નમાઝે શબ. અલ્લાહના ખાસ બંદાઓની એક સિફત આ પણ છે કે તેઓ નમાઝે શબ અદા કરે છે, રાતના સમયે કિયામ અને સજદાની હાલતમાં હોય. 3. ચોથું એ લોકોની દુઆ આ હોય છે કે ખુદાયા અમોને જહન્નમના અઝાબથી બચાવીને રાખ, જહન્નમના અઝાબથી અમોને મહેફૂઝ રાખ. આ લોકોની દુઆ. એટલે અલ્લાહના અઝાબથી તેઓ ડરે છે. જહન્નમનો zikr આવે, જહન્નમની વાત થાય તો હતા રસૂલની બઝમમાં એવા સહાબીઓ કે જેઓના દિલ ધ્રુજી ઉઠતા, આંખમાંથી આંસુ નીકળી જાતા. અઝાબનો એટલો ડર. અઝાબની આયતોને સાંભળીને લોકોના દિલ ઉપર એટલો અસર થતો. અલ્લાહના ખાસ બંદાઓની દુઆ આ હોય કે ખુદાયા જહન્નમના અઝાબને અમારાથી દૂર કર. 5મી સિફત જે આજે બયાન કરવી છે તે આ કે વલ્લઝીના ઇઝા અનફકુ લમ યુસરિફુ વલમ યક્તુરુ વકાન બૈન ઝાલિકા કવામા. અલ્લાહના ખાસ બંદાઓ જ્યારે રાહે ખુદામાં કંઈ આપે છે, જ્યારે રાહે ખુદામાં કંઈ માલ ખર્ચ કરે છે તો એમાં ઇસરાફ નથી કરતા કે પછી હાથને રોકીને નથી રાખતા, બલકે વચ્ચેનો રસ્તો અપનાવે છે. રાહે ખુદામાં જે કંઈ ખર્ચ કરીએ એમાં ઇસરાફ નથી કરતા. આપણને એમ થાય ઇસરાફ ફક્ત ખાવા અને પીવામાં જ થાય છે. ના, ઇસરાફ ફક્ત ખાવા પીવા માટે નથી, એમાં પણ છે. એમાંય જો ઇસરાફ થાય તો ઘણી ખરાબ વાત કહેવાય. ઇસરાફ કોઈ પણ ચીજની અંદર સારું કામ નથી. કોઈ પણ ચીજમાં ઇસરાફ કરવામાં આવે તો આ બરાબર નથી. ત્યાં સુધી મળે છે કે જો લોકો ખાવા પીવાની નેમતોમાં ઇસરાફ ના કરે તો આ દુનિયામાં કોઈ માણસ ભૂખ્યો ના સૂવે. હદીસમાં છે. તમે જો આજ દુનિયાની અંદર આજુબાજુની સરજમીનમાં કેટલા લોકો એવા છે કે જેઓને રાતના જમવાનું નથી મળતું, ભૂખ્યા સૂઈ જાય છે. 3 ટાઈમ સારું જમવાનું નથી મળતું, 1 ટાઈમ જમીને એ લોકો દિવસ પસાર કરે છે. અને જ્યારે આપણે જોઈએ ઘણા લોકો એવા હોય, મોટી મોટી નેમતો એમની પાસે છે, ભરેલા દસ્તરખાન એની સામે હોય, થોડુંક ખાઈને બાકીનું બધું ફેંકવામાં જાય છે, ઇસરાફ થાય છે. આપણા 8મા ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ એમની સામે એક માણસે એક ફ્રૂટ ને ઉપાડ્યું, એક પોમ ને ઉપાડ્યું, અડધું ખાધું અને અડધું રસ્તામાં ફેંકી દીધું. ઇમામ આ વાતને જોઈ ગયા
તરત જ એને ટોકે છે, કે છે સુબહાનલ્લાહ ઇન ઇસ્તગ્નૈતુમ ફઇન્ન ઉનાસન લમ યસ્તગ્નૌ. અજીબ વાત છે, તે અડધું ફ્રૂટ ને ખાધું, અડધું ફેંકી દીધું. જો અડધાની તને જરૂર નહોતી તો પછી શા માટે એને બચાવીને બીજા કોઈને ના આપ્યું? તને આની જરૂર નથી, પણ બીજા લોકો છે એને આની જરૂર છે. ઇમામ એને અટકાવે છે, કહે છે કે અડધું ખાધું તો અડધું બીજા કોઈને આપવામાં આવે, બચાવીને રાખવામાં આવે. ઇસરાફ ખાવા પીવાની અંદર પણ સારી વાત નથી. હું અર્જ ઈ કરવા માંગુ છું, ઇસરાફ ફક્ત ખાવા પીવામાં જ નથી, બલકે ઇસરાફ બીજી અમુક ચીજોમાં પણ છે, જેમાંથી એક આ આયતમાં ફરમાવવામાં આવ્યું. અલ્લાહના ખાસ બંદાઓ જ્યારે રાહે ખુદામાં કંઈ આપે છે તો ઇસરાફ નથી કરતા. મંજૂર શું છે? મંજૂર એ છે કે ખુદાએ આપણને હુકમ તો આપ્યો છે કે રાહે ખુદામાં કંઈક આપો, પણ જો કોઈ ઇન્સાન પોતાનો બધો માલ એક સાથે રાહે ખુદામાં આપી દે, પછી પોતે પણ જરૂરતમંદ બની જાય, પોતાના બાલ બચ્ચાઓ પણ જરૂરતમંદ બની જાય, શું આ કામ બરાબર છે? ઇસ્લામે આવો હુકમ નથી આપ્યો. આને કહેવાય ઇસરાફ. કોઈ માણસ જેટલું એની પાસે છે ને બરાબર પકડીને બેસી જાય, એક રાલ પણ ના કાઢે, ખુદાની રાહમાં ના આપે, શું આ કામ પણ બરાબર છે? ઈ કામ પણ બરાબર નથી, આ કામ પણ બરાબર નથી, બલકે વચ્ચેનો રસ્તો ઈ બરાબર છે, જેના વિશે આપણે એક દર્શમાં બયાન કર્યું. મોડેરાસિયોન, વચ્ચેનો રસ્તો. વચ્ચેનો રસ્તો. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, મૌલાથી આ આયત વિશે પૂછવામાં આવ્યું. તમે જો આની અંદર 3 શબ્દો તમને ધ્યાનથી જોવા મળે: યુસરિફુ, યક્તુરુ અને કવામા. અલ્લાહના ખાસ બંદાઓ ઇસરાફ નથી કરતા, ઇકતાર નથી કરતા, બલકે કવામાં, વચ્ચેનો રસ્તો અપનાવે છે. મૌલા આનું એક્સપ્લિકેશન અમને આપો. મૌલાથી માંગણી કરવામાં આવે છે કે આયતમાં શું કહેવામાં આવ્યું? તો હવે ઇમામ એની તફસીરને બયાન કરે છે. કોઈ પણ આયતને જો અહેલે બેત તફસીર કરે તો એ હકીકતમાં પ્રેમા ખરી અને સાચી તફસીર હોય. કુરઆને નાતિક જો કુરઆને સામિતની તફસીર કરે તો ખરેખર એમાં કોઈ પણ જાતની શક્કો શુભા બાકી નથી રહેતું. ઇમામ અમલન બતાવીને આ આયતને સમજાવે છે. મૌલા પોતાના હાથની અંદર જમીન ઉપરથી થોડીક માટીને ઉઠાવે છે, થોડીક ફાંસીને ઉઠાવી હાથમાં લીધી, અને ત્યારબાદ ઇમામ પોતાના હાથને તૂરને કરે છે. જેટલી ફાંસી હાથમાં હતી શું થયું? બધી જમીન ઉપર પડી ગઈ. મૌલા કહે છે આને કહેવાય ઇસરાફ. અલ્લાહના ખાસ બંદાઓ પોતાની પાસે જે કંઈ છે બધું રાહે ખુદામાં નથી આપી દેતા, આને ઇસરાફ કહેવાય. પછી ઇમામ ફરી પાછા ફાંસીને ઉઠાવે છે, માટીને હાથમાં લીધી, અને ત્યારબાદ પોતાની મુઠ્ઠીને બરાબર બંધ કરી અને પછી તૂરને કરે છે. શું થશે? કંઈ પણ પડશે જમીન ઉપર? કંઈ નહીં પડે. બરાબર બધું હાથની અંદર પકડીને રાખ્યું. ઇમામ કહે છે આને કહેવાય ઇકતાર. લમ યક્તુરુ. અલ્લાહના ખાસ બંદાઓ ખુદાએ જે નિયમતો આપી છે એને બરાબર પકડીને નથી બેસતા કે ફક્ત પોતે જ ખાય, પોતાના ઘરવાળા જ ખાય, બીજા કોઈને ના આપે, રાહે ખુદામાં ખર્ચ ના કરે, મુમિનોને ના આપે. ના, આ વાત પણ બરાબર નથી. ત્યારબાદ ફરી પાછા ઇમામે એક મુઠ્ઠી ખાક ઉઠાવી, પોતાના હાથ ઉપર રાખી, અને ત્યારબાદ ફક્ત પોતાની આંગળીઓને ખોલી નાખી. થોડીક માટી જમીન ઉપર પડી ગઈ અને થોડીક હાથમાં રહી ગઈ. ઇમામ કહે છે આ છે મોડેરાસિયોન, આ છે વબૈના વકાના બૈના વાલિકા કવામા. આ છે વચ્ચેનો રસ્તો. અલ્લાહના ખાસ બંદાઓ ખુદાએ જે કંઈ આપ્યું છે પોતે પણ વાપરે છે અને બીજાઓને પણ એનો ફાયદો પહોંચાડે છે.
ખુદા પાસે દુઆ છે પરવરદિગારા અમોને તારા નેક બંદાઓની સિફત અપનાવવાની તૌફીક અતા ફરમાવ. અમારા ગુનાહને કબીરા સગીરાને માફ કર. માહે મુબારક રમઝાનની અમારી ઇબાદતો, દુઆઓ, તિલાવતો, નમાઝો, રોઝાઓને તારી બારગાહમાં કબૂલ ફરમાવ. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત કર. મકામાતે મુકદ્દસા માસુમીનના રોઝાઓની મુહાફિઝત ફરમાવ. જો બીમાર છે તેઓને શફા અને તંદુરસ્તી નસીબ કર. અમોને પણ દરેક બીમારીઓથી મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. سبحان ربي العظيم وبحمده سمع الله لمن حمده. سبحان ربي الأعلى وبحمده. الله أكبر. استغفر الله. الله سبحان ربي الأعلى وبحمده. الله أعوذ بالله بسم الله الرحمن الرحيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ અને મારા પ્યારા સાથીદારાઓ, અસલામ વાલેકુમ વરહમતુલ્લાહ વબરકાતુ. અત્યારે અમે અહીંયા સતાંદરે જમાતમાં છે મહેફિલ અલી, બરાબર, મહેફિલ મુર્તઝા, માશાઅલ્લાહ. તો અમારી દરમિયાનમાં આપણા હોજતુલ ઇસ્લામ મૌલાના આગા ઇમરાન સાહેબ પણ હાજર છે, અલ્હમ્દુલિલ્લાહ. હમણાં જ આપણે એમની તકરીર રૂહાની સાંભળ્યા અને આપણા જમાતના માન્યતા પ્રમુખ અલહાજ મોહમ્મદભાઈ પણ અમારી ખિદમતમાં છે. અત્યારે અમે અહીંયા આવ્યા છીએ અને હાલો આપણે સૌથી પહેલાં તો આ પોઈન્ટ આપણે શરૂ કરીએ આગા સાહેબથી કે આગા સાહેબ માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ અમે જોયા કે તમારું જે પ્રોગ્રામ છે એકદમ સરસ છે અલ્હમ્દુલિલ્લાહ, ને તમારી જે તકરીરો છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે ને તમે વાકઈ ખિદમત કરી રહ્યા છો. અને જ્યાં જ્યાં પણ એ અવાજ જાય છે ખુદાવંદ તાલા પાસેથી આપણે એ જ દુઆ કરે કે ખુદા તમને તૌફીકાતમાં વધારો કરે અને એવી જ તરીકેથી તમે કોમની ખિદમત કરતા રહે, આપણે આવામને ફાયદો પહોંચાડતા રહીએ. આગળ સાહેબ ફક્ત એ જ કહીશ કે આ અહીંયાનું જે રૂટીન શેડ્યુલ છે જરાક અગર ટૂંકમાં તમે બ્રીફ કરી શકો તો તેનું આપણે ઘણો આભાર થશો. જઝાકલ્લાહ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. હું પણ સૌપ્રથમ સલામ અર્ઝ કરું છું આપણા વહાલા ખોજા ટીવીના જોવાવાળાઓને, અને શેખ સાહેબ તમારો પણ શુક્રિયા, અને સલીમભાઈ તમારો પણ શુક્રિયા કે તમે તશરીફ લાવ્યા. તમારું સ્વાગત છે અમારી જમાતમાં. થેન્ક યુ. અહીંયાની અલ્હમ્દુલિલ્લાહ માહ મુબારક રમઝાનની બહુ સારી રોનક છે. મારો માહ મુબારક રમઝાનનું પહેલું વર્ષ છે આ જમાતની અંદર, અને માશાઅલ્લાહ જોઈને ઘણી ખુશી થાય છે કે મુમિનીન હોશે હોશે મસ્જિદે તશરીફ લાવે છે. બાળકો, બુઝુર્ગો, જવાનો, બૈરાઓ બધા પણ. અમારી ત્યાં મગરિબની અઝાનથી અમારો પ્રોગ્રામ શરૂ થાય છે. માશાઅલ્લાહ. મગરિબની અઝાન, ત્યારબાદ અવ્વલ ટાઈમે બધા સાથે નમાઝે જમાત અદા કરીએ છીએ, અને નમાઝ બાદ અલ્હમ્દુલિલ્લાહ મોમિનીન ઇંતજાર કરતા હોય જ્યારે ઇફતારની દુઆ પડાવવામાં આવે ત્યારે બધા સાથે મળીને અમે ઇફતાર કરીએ. અને ત્યારબાદ કુરાન ખાનીનો પ્રોગ્રામ શરૂ થાય છે બૈરાઓમાં અને મર્દોમાં. એ જ ટાઈમે મદ્રેસો પણ હોય છે, અને કુરાન ખાની બાદ અમે 20 મિનિટ આપણી દુઆ રાખ્યા છે, દુઆ ઇફ્તિતાહ અને માહ મુબારક રમઝાનની મુખ્તસર દુઆઓ, અને ત્યારબાદ 20 મિનિટનો મારો દર્સ રહે છે. અને ત્યારબાદ અમે એક દિવસની હરરોજ કઝા નમાઝ અદા કરીએ છીએ ચણમાં અને બૈરાઓમાં. માશાઅલ્લાહ એમાં પણ મુમિનીનની હાજરી હોય છે, અને જમાત સાથે અમે આ નમાઝ અદા કરીએ. લગભગ 9 વાગે અમારો આ પ્રોગ્રામ પૂરો થાય છે. અને અલ્હમ્દુલિલ્લાહ સારી રોનક છે. માહે મુબારક રમઝાનની આગલી રાતથી જ અમારે ત્યાં જમાતમાં પ્રોગ્રામ શરૂ થઈ ગયા, અને માશાઅલ્લાહ ઘણી સારી રોનક રહી છે. ખુદાનો શુક્ર, અને ખુદા પાસે દુઆ કરું છું કે ઇન્શાઅલ્લાહ આખો મહિનો આવી જ રોનક બાકી રહે અને બહેતર તરીકાથી માહ મુબારક રમઝાન ઇબાદતનો મહિનો પસાર કરી શકીએ. શુક્રિયા, જઝાકલ્લાહ. તો શુક્રિયા મૌલાના, માશાઅલ્લાહ બહુ ઇમ્પોર્ટન્ટ અને શોર્ટ તરીકેથી આપણે આ શેડ્યુલ બતાવ્યા. હવે આપણે રજૂ કરીએ છીએ આપણા માન્યતા પ્રમુખ મોહમ્મદભાઈ સાથે. મોહમ્મદભાઈ,
તમે કેમ મહેસૂસ કરી શકો છો અને તમારું તો મને ખબર છે શેડ્યુલ એકદમ એટલું ટાઈટ છે તો અને ઘર બી તમારું બાજુમાં છે એટલે તમે વ્યાધિ નથી કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો તરત જ તમે આવી પડ્યો તો જરાક તમે તમારી મુબારક જબાનથી એક નાનકડું ચિત્ર અગર તમે આપી શકો કે અહીંયા એક્ટિવિટીઝની બારામાં જે આગળ વાત કરી અને તમે માશા તમારી જે કમિટી છે એનું સપોર્ટની બારામાં કે તમે કેમ આ એક ઓર્ગેનાઇઝેશનને તમે આગળ વધાવો તમે એક્સપિરિયન્સ તો છે તે શું તમે કાંઈ બે શબ્દો એડવાઇસ કરી પણ શકો આપણી કોમ માટે આપણા નौजवानों માટે તો વધારે બહેતર થશે ઇન્શાઅલ્લાહ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين. હું શુક્રગુજાર છું તમારો કે તમે મને લાયક સમજ્યા કે તમે મારા ઇન્ટરવ્યૂ કરો અને સલામ કરું છું આ ખોજા ટીવીના જોવાવાળાનો અને બસ શું તમને શેખ તો બધું કહી ગયા કે શું અહીંયા આપણું પ્રોગ્રામ થાય છે બસ એ જ કહીશ હું કે હું મેસેજ જ છે કે આ માય મુબારક રમઝાન મહિનામાં જેટલું ઇબાદત કરે આપણે કબૂલ થાય એવી ભલે મુક્તસર પણ ખુલુસ સાથે થાય કે ખુદા અને આપણા ઇમામે વખત કબૂલ કરે ને રાજી થાય અને એ તો તમે સૌ વાકેફ હશો કે જેટલું આપણે કરશું અમારે રમઝાનમાં બધું મલ્ટીપ્લાય થાય છે અનગિનત ખુદા સવાબ આપે છે તો બસ કોશિશ તો એ જ રહેશે કે આપણે ઇન્શા એસ્તાની કે ખુલુસ નિયતથી અમલ કરે ભલે મુક્તસર પણ ખુલુસ નિયતથી ક્વોલિટી ક્વોન્ટિટી નહીં ક્વોલિટી અને બસ બધાને એ જ મેસેજ મને આપવું છે. થેન્ક યુ વેરી મચ માશાલ્લાહ તમે શોર્ટમાં એટલું ઇમ્પોર્ટન્ટ મેસેજ આપી દીધા કે આપણે ક્વોન્ટિટી ઉપર નથી જતા ક્વોલિટી ઉપર જાય છે તો અંતમાં બસ આ પ્રોગ્રામને અહીંયા બરખાસ્ત કરીને તમારું પર શુક્રિયા ખોજા ટીવીના જોનારો કે તમે આ પ્રોગ્રામને જોવો છો ને વાકઈ અહીંયાથી આપણે કાંઈ ને કાંઈ ઇલ્મ પણ હાસિલ થશે અને બીજી વસ્તુ એ છે કે આપણે નौजवानो અહીંયા જાય છે અને મુલાકાત કરે છે ડિફરન્ટ જમાતોમાં તો ઉલમા સાથે પણ મુલાકાત થાય છે એક આલિમની બાજુમાં બેસવું પણ એક ઇબાદત ગણાય છે તો તમે પણ અમારા સાથે શરીક છો એટલે તમે પણ ઇબાદતમાં શામિલ છો ઇન્શાઅલ્લાહ તાલા બસ એવી જ તરીકેથી અમે જાશું અને બીજા જમાતી પ્રોગ્રામ પણ તમારી ખિદમતમાં પેશ કરીશું તો અંતમાં આ પ્રોગ્રામને અહીંયા ખલાસ કરે છે ઇન્શાઅલ્લાહ ફરીવાર આપણે ફરી નવી જમાતમાં ઉલમા સાથે અનેક વાતો સાથે શેર કરશું. થેન્ક યુ.